હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ એસબી ક્લાસમાં. જો તમને આપણો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો ટાઈમ બગાડ્યા વગર આપણે આપણો લેક્ચર ચાલુ કરીએ અને જોઈએ ક્વેશ્ચન નંબર 2 સ્વાધ્યાય 4.2. બરાબર, એમાં પહેલો ક્વેશ્ચન છે કે નીચે આપેલ સમીકરણનો ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. બરાબર, ઉકેલ મેળવવાનો છે અવયવીકરણ એટલે કે અવયવ પાડીને. રેડી? એમાં પેલો છે આપણો કે x વર્ગ માઇનસ 3x માઇનસ 10 બરાબર 0. આનો મતલબ એમ કે ભાઈ 10 અહીંયા કાંઈ નથી તો 1. 10 ના એવા ભાગ પાડો કે ભાઈ કેટલા આવવા પડે? -3 આવવા પડે. એટલે 10 ના ખબર છે 5 ગુણ્યા તમે કેટલા કરો? 5 ગુણ્યા 2 કરો. બરાબર, એમાં તમે રાખો -5 રાખો +2 રાખો એટલે -5 +2 એટલે -3 થઈ ગયા અને 5 દુ ને 10 થઈ ગયા કે નહીં? ઓકે, રેડી? તો એ પ્રમાણે આપણે રાખીએ. તો મિત્રો x² માઇનસ કેટલા હતા તો કે 2x માઇનસ 5x માઇનસ 10 બરાબર 0. ચલો આ બંનેમાંથી આપણે શું કરતા હતા તો કે આ બંનેમાંથી કોમન કાઢતા હતા. કોણ કોમન નીકળશે તો કે x કોમન નીકળે તો વધે કેટલા તો કે x + 2. બરાબર, આ બંનેમાંથી -5 કોમન નીકળે તો વધે કેટલા તો કે x + 2 બરાબર 0. ચલો એ બે અવયવ મેળવવાના છે તો કે x -5 મળે અને બીજો અવયવ તમને મળે x + 2 બરાબર 0. તો આ બંને બરાબર 0 છે તો x -5 બરાબર 0 અને x + 2 બરાબર 0. રેડી ને? ઓકે, હાલો આ -5 ને બરાબર ની ઓલી બાજુ જવા દો તો કે +5 તો કે x બરાબર 5 અને બીજો અવયવ મળે x બરાબર -2. આ બે અવયવ મિત્રો તમને મળે. ચલો આ ક્લિયર થઈ ગયું મિત્રો? આ તો આપણો દાખલા નંબર પહેલો. રેડી? જોઈએ હવે દાખલા નંબર બીજો. ચાલો મિત્રો, બીજો કઈક દાખલો આપણો આવો કઈક છે. પેલા અહીંયા જો પેલા અને ત્રીજા પદનો શું કરવાનો? ગુણાકાર કરવાનો એટલે કે 6 દુ ને 12. 12 ના એવા ભાગ પાડો કે અહીંયા +x આવવું પડે. 12 ના એવા ભાગ પાડવાના કે કેટલો આવવું પડે તો કે +x તો કે 4 તરીને 12. બરાબર, +4 રાખો ને માઇનસ કેવા રાખો? 3. થઈ ગયું કે નહીં? તો કે હા થઈ ગયો. હાલો લખી નાખો. ચાલો અહીંયા 2x નો વર્ગ + 4x માઇનસ 3x માઇનસ 6 બરાબર 0. બરાબર, હાલો આ બંનેમાંથી શું કોમન નીકળશે તો કે ઈ બંનેમાંથી 2x કોમન નીકળે. કાઢ નાખો એકદમ તો કે 2x તો મેં કોમન કાઢ્યા તો કેટલા વધ્યા? x + 2. બરાબર, અહીંયા -3 કોમન નીકળે તો કેટલા વધે તો કે x + 2 વધે બરાબર 0. ચાલો એક અવયવ મળ્યો 2x - 3 અને બીજો અવયવ મળ્યો x + 2 બરાબર 0. રેડી? હાલો તો કે 2x - 3 બરાબર 0 અને x + 2 બરાબર 0. તો આ 3 ને ઓલી બાજુ લઈ જાઓ અને 2 ને ક્યાં લઈ લ્યો? છેદમાં લઈ લ્યો તો x બરાબર તમને 3 ના છેદમાં કેટલા મળે? x બરાબર 3 ના છેદમાં 2 મળે. પહેલો ઉકેલ અને આને ઓલી બાજુ જવા દો એટલે માઇનસ થઈ ગયા. x બરાબર -2. આ બીજો ઉકેલ મળ્યો. બરાબર, તો મિત્રો આ આપણો હતો દાખલા નંબર 2. ચલો ક્લિયર થઈ ગયું? જોઈએ હવે દાખલા નંબર 3. ચાલો દાખલા નંબર 3 આવો કઈક છે પહેલા કે વર્ગમૂળમાં 2x નો વર્ગ + 7x + 5 વર્ગમૂળમાં 2. પેલા આ બંનેનો શું કરવાનું થાય? ગુણાકાર કરવાનો થાય. ધ્યાન રાખજો, વર્ગમૂળમાં 2 એટલે કેટલા થઈ જશે? ખાલી 2. બરાબર, 2 ગુણ્યા 5 એટલે કેટલા થઈ જશે? 10. 2 ગુણ્યા 5 એટલે કેટલા થઈ જશે? 10. 10 ના એવા ભાગ પાડો કે 7 આવવા પડે તો કે 5 દુ ને 10. બંને પણ કેવા રાખી ગયો? બંને પ્લસ રાખી ગયો. રેડી? હાલો લખો. વર્ગમૂળમાં 2x નો વર્ગ એમ નામ +2x + 5x + 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. ચલો રેડી મિત્રો? ચલો આ બંનેમાંથી શું કોમન નીકળશે તો કે આ બંનેમાંથી વર્ગમૂળમાં 2x કોમન નીકળે તો અહીંયા વધશે x અને અહીંયા પ્લસ વર્ગમૂળમાં 2 વધે. કેટલા વધે? વર્ગમૂળમાં 2 વધે. શું કામ અહીંયા વર્ગમૂળમાં 2 વધે?
કારણ કે 2 એટલે કોણ કહેવાય તો કે ભાઈ 2 એટલે વર્ગમૂળમાં 2 ઇન્ટુ વર્ગમૂળમાં 2 બરાબર એમાંથી મેં 2 ને શું કર્યો કોમન કાઢી નાખ્યો એટલે વર્ગમૂળમાં 2 ખાલી વધ્યો રેડી ચાલો આ બંનેમાંથી શું કોમન નીકળે તો કે 5 કોમન નીકળે તો કાઢ નાખો એકદમ હાલો +5 કોમન નીકળે +5 કોમન નીકળે તો x + વર્ગમૂળમાં 2 વધે બરાબર 0 ચાલો તો એક અવયવ આવે વર્ગમૂળમાં 2x + 5 બરાબર 0 અને x + વર્ગમૂળમાં 2 બરાબર 0 એક સ્ટેપ ઉડાડી દીધું બરાબર ને જે આ બંનેને અલગ લખવાનું તો એ રેડી હાલો એરક ભાઈ આને બરાબર ની ઓલી બાજુ જવા દો તો -5 આ વર્ગમૂળમાં 2 ને બંનેની બાજુ જવા દો તો કે છેદમાં તો x બરાબર -5 ના છેદમાં વર્ગમૂળમાં 2 આ આપણો પહેલો અવયવ અને બીજો અવયવ x બરાબર માઈનસ વર્ગમૂળમાં 2 x બરાબર માઈનસ વર્ગમૂળમાં 2 ચલો મિત્રો રેડી આ તો આપણો દાખલા નંબર 3 આ તો આપણો દાખલા નંબર 3 જોઈએ આગળ દાખલા નંબર 4 ચાલ 1 ના છેદમાં 8 છો મિત્રો અહીંયા કેટલા છે 1 ના છેદમાં એટલે કે કાંઈક આવું છે 2x નો વર્ગ માઈનસ x પ્લસ 1 ના છેદમાં 8 બરાબર 0 હવે છેદમાં 8 કાઢો હોય તો સમીકરણ આખાઈને 8 વડે ગુણી દેવાય એટલે છેદમાં 8 નીકળી જાય બરાબર ને હાલો આને 8 વડે ગુણો તો 8 દુને કેટલા થઈ જાય 16x નો વર્ગ અહીંયા કેટલા થઈ જાય 8 વડે ગુણો તો કે 8x થાય બરાબર પ્લસ કેટલા આવે તો કે અહીંયા 8 આવે પણ 8 ઉડી જાય એટલે કેટલા આવે 1 બરાબર 0 લખી નાખો 8 વડે ગુણતા બરાબર ને 8 વડે ગુણતા ચાલો હાલો 16 ના એવા ભાગ પાડો તો કેટલા આવવા પડે 8 આવવા પડે ખબર જ છે ભાઈ 16 ચોકે ચોકે ને 16 અને -8 જોઈશે એટલે બેને માઈનસ કરી નાખો રેડી તો કે 16x નો વર્ગ -4x -4x પ્લસ 1 બરાબર 0 રેડી હાલો આ બંનેમાંથી શું કોમન નીકળે તો કે 4x તો કે 4x કોમન કાઢો તો કેટલા વધે તો કે 4x વધે બરાબર અને અહીંયા 4x કોમન કાઢ્યા હતા તો કાઈ ન વધે ને બરાબર ને કાઈ વધે નહીં તો કાઈ ન વધે તો 1 ચાલો રેડી હાલો આમાંથી -4 કોમન -1 કોમન કાઢો પેલા કેટલા -1 કોમન કાઢો -1 કોમન કાઢો તો કેટલા વધશે તો કે 4x અને અંદરની નિશાની ભરી જાય એટલે કે -1 બરાબર 0 હાલો તો એક આવ્યું 4x -1 અને બીજું આવ્યું 4x -1 બરાબર કરીને 0 તો 4x બરાબર 1 અને આની બાજુ 4x બરાબર 1 બરાબર ને બંને ઓલી બાજુ લઈ જાઓ હાલો x બરાબર 1/4 અને x બરાબર 1/4 ચાલો આ આપણો આવી ગયો અવયવ રેડી મિત્રો આ તો આપણો દાખલા નંબર 4 બરાબર હવે જોઈએ દાખલા નંબર 5 ચાલો 100x નો વર્ગ -20x પ્લસ 1 એનો મતલબ એમ કે 100 એકા 100 ના એવા ભાગ પાડો કે 20 લાવવાના છે તો 100 એટલે કોણ તો કે 10 ગુણ્યા 10 -20 જો તો બંને 10 કેવા કરી નાખો માઈનસ કરી નાખો રેડી જો ચાલો 100x નો વર્ગ -10x -10x પ્લસ 1 બરાબર 0 હાલો આવી ગયું રેડી હાલો આ બંનેમાંથી કોણ કોમન નીકળે તો કે 10x કોમન નીકળે તો કે 10x કોમન નીકળ્યા તો વૈધા કેટલા તો કે અહીંયા 10 અને 1 અહીંયા કેટલા તો કે -1 બરાબર હાલો અહીંયા કેટલા તો કે -1 કોમન કાઢ્યો તો વચ્ચે 10x -1 બરાબર 0 હાલો બરાબર આને બંનેને એક લખી નાખી તો કે 10x -1 અને બીજો 10x -1 બરાબર 0 ચાલો રેડી હવે તો કે 10x -1 બરાબર 0 અને અહીંયા 10x -1 બરાબર 0 હાલો એકને ઓલી બાજુ લઈ જાઓ તો +1 થઈ જશે આ 10 ને ક્યાં લઈ લ્યો છેદમાં લઈ લ્યો તો x બરાબર 1 ના છેદમાં કેટલા આવશે 1 ના છેદમાં 10 આવશે બરાબર અહીંયા પણ x બરાબર 1 ના છેદમાં કેટલા આવશે 10 આવશે ચાલો મિત્રો આ હતો આપણો દાખલા નંબર 5 બરાબર હવે જોઈએ આપણે સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 2 એટલે કે મેઇન ક્વેશ્ચન નંબર 2 છે તે બરાબર જો આગળ ચાલો જો મિત્રો હવે આગળ
મિત્રો આપણે સ્વાધ્યાય 4.2 નો બીજો હવે દાખલો, એમાં પહેલો ક્વેશ્ચન છે, જોહન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે, બરાબર. જોહન અને જીવંતી પાસે કુલ કેટલી લખોટીઓ છે? તો કે 45, બરાબર. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી શું કરે છે? તો કે ખોઈ નાખે છે, બરાબર. પછી અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીની સંખ્યાઓનો ગુણાકાર 124 છે. તો આપણે એ જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટી હશે, બરાબર ને? તો આપણે આ લખોટી શરૂઆતમાં કેટલી હશે એ જાણવું છે. હવે આપણે એકેની પાસે લખોટી કેટલી છે એ કીધું નથી, તો શું ધારી લઈશું? તો કે ધારો કે જોહન પાસે શરૂઆતમાં લખોટી કેટલી છે? તો કે x છે, બરાબર. શરૂઆતમાં લખોટી કેટલી છે? x. તો જીવંતી પાસે કેટલી થાય? તો કે 45 - x જેટલી થાય, બરાબર ને? હાલો તો લખો જોઈને. ધારો કે જોહન પાસે શરૂઆતમાં લખોટી x છે, તેથી જીવંતી પાસે શરૂઆતમાં લખોટી કેટલી છે? તો કે 45 કુલ હતી અને એમાંથી x બાદ કરો, એટલે કે ભાઈ જોહન પાસે જેટલી હતી એટલી એમાંથી બાદ કરો, એટલી કોના પાસે છે? તો કે જીવંતી પાસે છે, બરાબર. હવે શું કરવાનું? તો હવે ભાઈ બંને 5-5 લખોટી શું કરે? ખોઈ નાખે છે, એટલે બંનેમાંથી 5-5 આપણે બાદ કરી નાખીએ, બરાબર. અહીં લખો 5-5 લખોટી ખોઈ કાઢે છે, તેથી બાકી રહેલી લખોટી, બરાબર ને? બાકી કેટલી રહેલી હોય? તો કે ભાઈ આમાંથી 5 બાદ કરો તો x - 5 થાય, બરાબર. આ કોની પાસે? તો કે જોહન પાસે, બરાબર. આ જોહન પાસે બાકી રહ્યું. જીવંતી પાસે કેટલી? જીવંતી પાસે બાકી રહેલી 45 - x તો હતી, એમાંથી 5 લખોટી બાદ કરી નાખે છે, તો કેટલા વધે? 40 - x, એટલે કે 45 માંથી 5 જવા દો તો કેટલે વધશે? તો કે 40 - x, બરાબર. હવે ભઈલા હવે ખબર પડી કે ભાઈ આ બંને 5 લખોટી ખોઈ કાઢે છે, ઈ પછી એનો બેયનો સંખ્યાનો ગુણાકાર કેટલો છે? 124 છે, બરાબર. એનો મતલબ એમ કે આ બંને પાસેની આ સંખ્યા જે છે એનો બંનેનો ગુણાકાર કેટલો થાય? 124 થાય. માટે અહીં લખી નાખવાની બાકી રહેલી લખોટીની સંખ્યાનો ગુણાકાર 124 છે, તેથી મિત્રો x - 5 અને એનો ગુણાકાર 40 - x બરાબર કેટલો થશે? તો કે બરાબર 124. ચલો આટલું ક્લિયર થઈ ગયું મિત્રો? ઓકે, હાલો સદરૂપ આપો. x * 40 એટલે કેટલા થઈ જાય? તો કે 40x. x * x એટલે -x નો વર્ગ. હાલો 5 ચોક કેટલા થઈ છે? 5 ચોક 20 અને પાછળ એક 0 એટલે કેટલા થઈ છે? -200. હાલો 5 * x એટલે 5x અને માઇનસ કેવા થઈ જાય? +5x બરાબર 124. હાલો હજી સદરૂપ આપો. તો કે 40 + 5 45x બરાબર. અહીંયા માઇનસ શું છે? તો કે -x² છે. રેડી? હાલો આટલું ક્લિયર થઈ ગયું. હવે આ 200 હવે ધ્યાન રાખો કે આ અહીંયા -x છે, બરાબરની ઓલી છે, ઓલી x² છે, બરાબરની ઓલી બાજુ જવા દો તો કે +x² જોઈશે, બરાબર. કાં તો કે હંમેશા પહેલા પદને આપણે કેવો રાખવાનો? તો કે પ્લસ રાખવા જવાનો, બરાબર. હાલો તો ડાયરેક્ટ કરું છું. હવે ધ્યાન રાખજો, આ -x² ઓલી બાજુ હોય જાય તો કેવો થઈ જાય? તો કે +x², બરાબર. આ 40x + 5x એટલે 45x ઓલી બાજુ જાય તો બરાબર ની, તો કે -45x આ 200 ઓલી બાજુ જાય તો કે +200, બરાબર. અને એમાં વત્તા 124 એટલે 200 + 124 કેટલા થશે? તો કે 324 એટલે કે +324 બરાબર 0. ચાલો દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં આવી ગયું? તો કે હા આવી ગયું. હવે શું કરવાનું? તો કે હવે ભાઈ બંનેના શું કરો? બંનેના અવયવીકરણની રીતથી ઉકેલ મેળવી લ્યો. 324 ના એવા ભાગ પાડો તો 35 આવે. કેવા ભાગ પાડવાના? 45 આવે એવા આપણે ભાગ પાડવાના છે.
તો 324 ના ભાગ પાડો. 324 એના ભાગ પાડવાના છે. 2 2 એકા 2 2 6 12 બરાબર ને 2 દુ ને 4 અહીંયા 2 8 ને 16 ને 2 એકા ને 2 બરાબર 3 વડે લાવો 3 દુ 6 3 સત્તા 21 હાલો 3 3 9 27 3 તરી ને 9 અને 3 એકા ને 3 બરાબર 2 દુ 4 4 તરી 12 12 તરી 12 તરી તો કે 12 તરી 36 બરાબર અને 3 તરી ને 9 હાલો 36 વત્તા 9 કેટલા થઈ જાય 45 પણ તમારે જોવે છે કેવા તો કે -45 જોવે તો બંને કેવા રાખી દઈશો માઈનસ. ચાલો ક્લિયર જો ચાલો x² માઈનસ 9x માઈનસ 36x પ્લસ 324 પ્લસ 324 બરાબર 0 રેડી. હાલો આ બંનેમાંથી શું કોમન નીકળશે તો કે x કોમન નીકળે તો વધે શું x માઈનસ 9 આ બંનેમાંથી કેટલા તો કે 36 કોમન કાઢો તો x માઈનસ 9 વધે બરાબર. તો યાદ રાખજો આ એમને માઈનસ 36 કાઢ્યા એટલે અંદરની નિશાની કેવી થઈ જાય ચેન્જ થઈ જાય બરાબર બરાબર 0. હાલો તો એક અવયવ ઉમેરો x માઈનસ 36 બરાબર અને બીજો અવયવ ઉમેરો x માઈનસ 9 બરાબર 0. તો x માઈનસ 36 બરાબર 0 અને x માઈનસ 9 બરાબર 0. હાલો આ માઈનસ 36 બરાબર ની ઓલી બાજુ જવા દો તો કે પ્લસ 36 તો x બરાબર 36 આ પહેલો જવાબ અને x બરાબર કેટલા આવે તો કે 9 આ બીજો જવાબ. ચાલો આનો મતલબ શું કાઢી શકો x બરાબર શું થયું હતું તો કે x બરાબર આપણે શું થયું હતું તો કે જોહન પાસે શરૂઆતમાં લખોટીની સંખ્યા હાલો જોહન પાસે શરૂઆતમાં લખોટી કેટલી છે તો કે 36 છે અથવા તો જોહન પાસે શરૂઆતમાં લખોટી 9 છે બરાબર. જો જોહન પાસે શરૂઆતમાં 36 હોય તો 45 માઈનસ x કરો એટલે કે 45 માઈનસ 36 કરો તો 9 આવે તો જીવંતી પાસે 9 લખોટી હશે બરાબર. અને જો શરૂઆતમાં જોહન પાસે 9 લખોટી હશે તો જીવંતી પાસે 36 લખોટી હશે રેડી. આ નીચે સેન્ટેન્સ હળવેક લખી નાખવાનું આપણે. ચલો ક્લિયર થઈ ગયું મિત્રો આટલું. જોઈએ તો દાખલા નંબર 2 ચાલો મિત્રો દાખલા નંબર 2 એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે બરાબર ને. એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે કેટલા બનાવે છે એ આપણને કીધું નથી. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસ ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. હવે એક દિવસમાં કેટલા બનાવે તો કે ખબર નથી. ખબર નો શું ધારવાનું તો કે x ધારવાનું બરાબર. હવે એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો થાય તો કે 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતી સંખ્યા બરાબર. એક દિવસમાં ઉત્પત્તિ થતી રમકડાની સંખ્યા તો કેટલી થઈ રહી તો કે x તો 55 માઈનસ x એ એક દિવસમાં ઉત્પાદિત થતી રમકડાની સંખ્યા કહેવાય બરાબર. પછી કીધું કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદિત ખર્ચ 750 રૂપિયા છે એટલે એક દિવસ ચોક્કસ દિવસની વાત કરી કેટલા રમકડા બને છે બરાબર અને એનો ખર્ચ કેટલો આપ્યો છે તો કે 750 આપ્યો છે. તો શું આપણે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા જાણવી છે એટલે કે એ દિવસે કેટલા રમકડા ઉત્પાદિત થયા હશે. તો આપણને શું કરવાનું સૌથી પહેલા તો ખબર નથી એનો મતલબ એમ કે ધારો કે એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા x છે બરાબર ને. ધારો કે એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા x છે બરાબર ને. ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા કેટલી છે તો કે x. હવે એવું કીધું છે કે એક પ્રત્યેક રમકડાનો ખર્ચ પ્રત્યેક એટલે એક રમકડાનો ખર્ચ કેટલો થાય છે તો કે 55 માંથી એક દિવસ ઉત્પાદિત થતા રમકડા તો 55 પહેલા લખી નાખો વ્યક્તિ. હાલો હવે એક દિવસમાં કેટલા ઉત્પાદિત થાય છે તો કે એક દિવસમાં x ઉત્પાદિત થાય છે. આ શું આવ્યું તો કે એક રમકડાનો ખર્ચ આવ્યો તો યાદ રાખજો આ રમકડાનો ખર્ચ કેમાં છે તો કે રૂપિયામાં છે. કેમાં છે મિત્રો રૂપિયામાં છે. હવે આગળ એવું કીધું છે કે કોઈ એક ચોક્કસ દિવસે જેટલા ઉત્પાદિત રમકડા થાય છે એનો ખર્ચ કેટલો છે 750 છે. હવે એક કામ કરો આ એક રમકડાનો ખર્ચ છે
હવે આવા કેટલા બને છે તો કે x રમકડા બને છે, બરોબર ને? આવા કેટલા બને છે? x. તો આને ગુણ્યા આ કરી નાખો એટલે આ સંખ્યા મળી જાય, બરાબર ને? આને ગુણ્યા એટલે કે એક દિવસમાં ઉત્પાદિત થતી રમકડાની સંખ્યા x, એને ગુણ્યા એક રમકડાનો ખર્ચ આટલો, આ બંનેનો ગુણાકાર કરી નાખો એટલે આટલો એના બરાબર થાય, બરાબર? તો અહીં લખો ચોક્કસ દિવસે રમકડા બનાવવાનો ખર્ચ 750 છે. તેથી હાલો કેટલો એક દિવસમાં રમકડા બને તો કે x. એક રમકડાનો ખર્ચો કેટલો તો કે 55 - x બરાબર કેટલા રૂપિયા બને છે તો કે 750 રૂપિયામાં, બરાબર ને? 750 રૂપિયા ખર્ચ લાગે છે. સાદુરૂપ આપો, પૂરું થઈ ગયું કામકાજ. x ગુણ્યા 55 એટલે કે 55x માઇનસ ના માઇનસ x ગુણ્યા x નો વર્ગ બરાબર 750. હાલો આ બધા ઓલી બાજુ લઈ લ્યો, પ્રમાણિત સ્વરૂપમાં આવવા દો તો કે x વર્ગ અને અહીંયા માઇનસ 55x થઈ જાય અને અહીંયા પ્લસ 750 બરાબર 0. ચાલો હાલો એવો 750 ના એવા ભાગ પાડો કે કેટલા આવવા પડે? 55 આવવા પડે. ચાલો 750 હવે 5 વડે ભાગ લાવો તો 5 એકા 5, 25 ને 25, અહીંયા 2 વધે ને, બરાબર? 2 વધે 25 25 ને પાછળ એક 0 એમ નામ. હાલો 5 તરીને 15 બરાબર 0 એમ નામ. હાલો 5 6 30, હાલો 3 2 6 2 એકા 2. ચાલો ક્લિયર થઈ ગયું મિત્રો? ઓકે. હવે તમારે કેટલા લાવવાના છે તો કે 55 લાવવાના છે. કઈ રીતે લાવવાનું તો કે હરીહંચા કરીને, બરાબર? હાલો 2 3 દુ 6, 6 પંચા ને કેટલા થાય? 6 પંચા ને 30. અહીંયા 25 ને કેટલા થાય? 25. આ બેન સરવાળો કરો જોઈને 55 થઈ જાય કે ન થઈ જાય તો કે હા થઈ જાય. પણ કેવા જોવે છે? -55 જોવે છે. એટલે બંનેને કેવા રાખવા પડશે? માઇનસ રાખવા પડશે. ક્લિયર મિત્રો આટલું? બરાબર? ચાલો હાલો તો x સ્ક્વેર માઇનસ કેટલા કરશો તો કે ભાઈ 30x માઇનસ 25x પ્લસ 750 બરાબર 0. હાલો આ બંનેમાં શું કોમન નીકળે તો કે x કોમન નીકળે તો વધે શું તો કે x - 30 વધે અને આમાંથી શું કોમન નીકળશે તો કે -25 કોમન નીકળે તો x - 30 વધે બરાબર 0. હાલો અવયવ લખી નાખો જોઈને x - 25 બરાબર બીજો અવયવ તો કે x - 30 બરાબર 0. બરાબર ને? બરાબર 0. ઓકે હાલો તો x - 25 બરાબર 0 અને x - 30 બરાબર 0. તો x બરાબર કેટલા થાય? 25. x બરાબર કેટલા થાય? 25. અને અહીંયા x બરાબર કેટલા થાય? x બરાબર 30. ચાલો એનો મતલબ x બરાબર શું થાય તો કે એક દિવસમાં ઉત્પાદિત થતી રમકડાની સંખ્યા કેટલી હોય તો કે કાં તો 25 છે કાં તો 30 છે. આ બંનેમાંથી કોઈ પણ હશે. એટલે આપણે લખી નાખવાની કે ભાઈ એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા 25 અથવા તો 30 હોઈ શકે. ચલો ક્લિયર મિત્રો? ઓકે આ તો આપણો દાખલા નંબર 2. હવે જોઈએ દાખલા નંબર 3. ચાલો દાખલા નંબર 3 આવો કંઈક છે મિત્રો કે બે એવી સંખ્યા શોધો કે જેમનો સરવાળો 27 થતો હોય અને એનો ગુણાકાર 182 થતો હોય. કેટલો તો કે એનો સરવાળો 27 અને એનો ગુણાકાર 182. હવે આમાં મિત્રો આપણને એકેય સંખ્યા આપી નથી તો શું ધારવાનું? ધારો કે પ્રથમ સંખ્યા x છે તો બીજી સંખ્યા કેટલી હોય તો કે બીજી સંખ્યા 27 માંથી x બાદ કરો એટલી જ હોય. રેડી ને? હાલ ધારો કે પ્રથમ સંખ્યા x છે તો બીજી સંખ્યા કેટલી થાય તો કે 27 માઇનસ x થાય. બરાબર? હવે ડાયરેક્ટ કહો આ બંનેનો ગુણાકાર કેટલો આપ્યો છે? 182. બરાબર? અહીં લખી નાખવાનું બંને સંખ્યાનો
ગુણાકાર 182 છે, તેથી x કૌંસમાં 27 - x બરાબર 182. આવ x ગુણ્યા 27 એટલે 27x, આ માઈનસ ના માઈનસ x ગુણ્યા x એટલે x નો વર્ગ બરાબર 182. ચાલો ક્લિયર. આને ઓલી બાજુ લઈ ગયો અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી નાખો તો કેટલા આવશે? તો કે x વર્ગ એમ ના માઈનસ હોય તો પ્લસ થઈ ગઈ છે, આ પ્લસ છે તો કેવા થઈ ગઈ છે? 27x માઈનસ અને આ એમ ના 182 બરાબર 0 બરાબર 0. 182 ના એવા ભાગ પાડો મિત્રો કે કેટલા આવવા પડે? 27 આવવા પડે. બરાબર ને? 182 એના ભાગ પાડવાના 2 વડે, 2 × 9 = 18, 2 × 1 = 2. હવે વાત કરો 13, ડાયરેક્ટ 13 × 7 = 91, 13 × 7 = 91, 7 = 7. ચાલો 1 7 × 2 = 14 અને 1 13 એમ નામ 13 એમ નામ. ચાલો -14 અને -13 એના ભાગ પડે, -14 અને -13 એના ભાગ પડે. હાલો પાડી નાખો તો કે x² - x² - 13x - 14x + 182 બરાબર 0. હાલો આ બંનેમાંથી શું કોમન નીકળે? તો કે x - 13 વધે. બરાબર. આ બંનેમાંથી -14 કોમન કાઢો તો x - 13 વધે બરાબર 0. ચાલો એક અવયવ x - 14 અને એક અવયવ x - 13 બરાબર 0. તો x - 14 બરાબર 0 અને x - 13 બરાબર 0. તો x બરાબર કેટલા થાય? તો કે 14 અને x બરાબર કેટલા થાય? તો કે 13. ચાલો ક્લિયર થઈ ગયું મિત્રો? બરાબર. તો x બરાબર શું ધાર્યું હતું? તો કે પ્રથમ સંખ્યા ધારી હતી. ચાલો જો x બરાબર પ્રથમ સંખ્યા 14 હોય તો એ બીજી સંખ્યા 27 - 14 એટલે કે 13 થાય. એટલે કે કેટલી થાય? 13 થાય. તો બીજી સંખ્યા કેટલી થઈ છે? તો કે 13. અને જો પ્રથમ સંખ્યા 13 હોય તો બીજી સંખ્યા કેટલી થાય? 14 થાય. નીચે સેન્ટેન્સ આપણું લખી નાખવાનું હળવેક દિન મજા આવે એવું. બરાબર. ચાલો મિત્રો તો આ હતો આપણો દાખલા નંબર 3. રેડી? જોઈએ આગળ. ચાલો એના પછીનો, જો વર્ગોનો સરવાળો 365 થાય, કેટલો થાય? 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. બે ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધવાની છે એટલે ઋણમાં કાંઈ સંખ્યા હશે નહીં. બરાબર. તો શું કરશો? તો કે આપને સંખ્યા ખબર નથી, પણ ક્રમિક છે. કેવું છે? ક્રમિક છે. એટલે એનો પછી એનો મતલબ એમ કે એક હોય x તો બીજી હોય કઈ? તો કે x + 1 હોય. બરાબર. તો અહીં લખ નાખો, ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા x છે તો બીજી ધન પૂર્ણાંક સંખ્યા કેટલી થાય? તો કે x + 1 થાય. બરાબર ને? હવે શું કીધું? તેમના વર્ગોનો સરવાળો કેટલો થાય છે? તો કે 365. લખી નાખો ડાયરેક્ટ. બરાબર. હાલો તેમના વર્ગોનો સરવાળો 365 થાય છે, તેથી હાલો પહેલી સંખ્યા કેટલી? તો કે x અને એનો વર્ગ કેટલો? તો કે x નો વર્ગ પ્લસ બીજી સંખ્યા કેટલી? તો કે x + 1 એનો વર્ગ. બરાબર. કેટલો થાય છે એનો સરવાળો? આ બંનેનો સરવાળો થાય છે 365. ચાલો ક્લિયર થઈ ગયું? ઓકે. હાલો x નો વર્ગ એમ નામ પ્લસ પેલા આમાં પેલો પદનો વર્ગ એટલે કે x નો વર્ગ પ્લસ 2 ગુણ્યા પેલું બીજું પદ 2 ગુણ્યા x એટલે 2x 2x ગુણ્યા 1 એટલે પાછા કેટલા થઈ છે? પાછા થઈ છે 2x પ્લસ 1 નો વર્ગ બરાબર 365 બરાબર 365. સાદુરૂપ આપવાનું દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં લાવો. આ 365 નાની બાજુ આવવા દો, -365 થઈ જશે. બરાબર. x² + x² એટલે કે 2x નો વર્ગ પ્લસ 2x. આ પ્લસ x છે, આની બાજુ આવે તો -365 થઈ જાય. તો -365 માંથી પ્લસ 1 કરો એટલે -364 થાય. કેટલા થાય? -364 બરાબર 0. ચાલો આવી ગયું પ્રમાણિત સ્વરૂપમાં? તો કે હા આવી ગયું. હાલો આમાંથી કોમન કઈ નીકળે છે? તો કે બગડો નીકળે. કાઢ નાખો વ્યક્તિ
બે કોમન કાઢો તો x વર્ગ પ્લસ x માઇનસ 2 અને 2 2 અઠ્ઠા ને 16 અને 2 દુ ને 4 બરાબર 0. બરાબર શું કર્યા? 2 ને સામાન્ય કાઢતા અહીં લખી નાખાડવા દે 2 ને સામાન્ય કાઢતા. બરાબર ખબર પડી એવી પડે. રેડી? હાલો 182 ના મિત્રો એવા ભાગ પાડો કે કેટલા આવવા પડે? 100. હમણાં જ આપણે ભાગ પાડ્યા હતા 182 ના ભાગ પાડ્યા હતા. કેટલા આવ્યા હતા? 14 અને 13. બરાબર? તો હવે પ્લસ x રાખવું હોય તો પ્લસ 14 રાખો અને માઇનસ 13 રાખો એટલે કામ પૂરું. રેડી ને? હાલો લખો x વર્ગ માઇનસ 13x પ્લસ 14x માઇનસ 182 બરાબર 0. આ બંનેમાંથી કોમન x નીકળે તો x માઇનસ 13 અને આમાંથી કેટલા નીકળશે? પ્લસ 14 નીકળે તો x માઇનસ 13 વધે બરાબર બરાબર 0. હાલો એક અવયવ x પ્લસ 14 મળ્યો અને બીજો અવયવ x માઇનસ 13 મળ્યો બરાબર 0. ચાલો ક્લિયર થઈ ગયું મિત્રો? ઓકે જો આગળ ચાલો એના પછી જોઈએ તો x પ્લસ 14 બરાબર 0 અને x માઇનસ 13 બરાબર 0. હાલો તો x બરાબર માઇનસ 14 આવે અને x બરાબર કેટલા મળે? x બરાબર 13 મળે. ચાલો આનો મતલબ શું? માઇનસ. તો અહીંયા શું કીધું છે? ધન પૂર્ણાંક સંખ્યા ઋણ આવે નહીં. તો આપણે જવાબ x બરાબર કેટલો મળ્યો? 13. x બરાબર શું થાય? તો કે પ્રથમ સંખ્યા 13. તો બીજી સંખ્યા કેટલી હોય? તો કે બીજી સંખ્યા x વત્તા 1 એટલે કે 13 વત્તા 1 એટલે કે 14. બરાબર? તો બીજી સંખ્યા કેટલી છે? 14. રેડી મિત્રો? આ તો આપણો દાખલા નંબર 4. આ તો આપણો દાખલા નંબર 4. જોઈએ હવે દાખલા નંબર 5. નોન સ્ટોપ ગાડી જો મિત્રો, ચાલુ જ રહી છે. હાલો દાખલા નંબર 5 જુઓ કે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. આવો જ્યારે દાખલો આવે એટલે શું કરી નાખવાનો? પેલા કાટકોણ ત્રિકોણ દોરી નાખવાનો. આ એનો શું કહેવાય? તો કે પાયો કહેવાય. આ એનો શું કહેવાય? તો કે વેધ કહેવાય. આ શું કહેવાય? તો કે કર્ણ કહેવાય. બરાબર? હાલો કાટકોણ ત્રિકોણનો વેધ એટલે કે આ વેધ એના પાયા કરતા એટલે કે આના કરતા 7 સેમી નાનો છે, પણ આ પાયો જ નથી ખબર કેટલો છે. તો શું કરવાનું? ધારો કે કાટકોણ ત્રિકોણનો પાયો કેટલો છે? x છે. તો આ વેધ કેટલો થઈ છે? x માઇનસ 7 થાય કે ન થાય? તો કે આ x માઇનસ 7 થાય. આગળ કીધું જો કર્ણની લંબાઈ 13 સેમી હોય એટલે કે આવડો આ કર્ણ રહ્યો એની લંબાઈ કેટલા સેમી છે? 13 સેમી હોય તો બાકીના બે બાજુઓના માપ શોધો. એટલે કે આ પાયાનો વેધનું માપ શોધવાનું છે. કઈ રીતે? તો કે પાયથા બાપાનો નિયમ એટલે કે પાયથાગોરસનો પ્રમેય. બરાબર? શું પ્રમેય હતો? એટલે કે શું પ્રમેય હતો? તો કે પાયાનો વર્ગ પ્લસ વેધનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. બરાબર? અહીંયા લખું ડાયરેક્ટ જો ડાયરેક્ટ, કારણ કે તો જ રિવિઝન કહેવાય. હાલો ડાયરેક્ટ માં પાયાનો વર્ગ એટલે x નો વર્ગ પ્લસ વેધનો વર્ગ એટલે કે x માઇનસ 7 નો વર્ગ બરાબર 13 નો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ. બરાબર ને? ચાલો હાલો x નો વર્ગ એમના અહીંયા x પેલો પદનો વર્ગ એટલે કે x નો વર્ગ પ્લસ 2 ગુણ્યા પેલું બીજું પદ 2 ગુણ્યા x એટલે 2x 2x ગુણ્યા 7 એટલે કે 14x. બરાબર? પણ કેવા? તો કે માઇનસ 14x. હાલો 7 નો વર્ગ કેટલો થાય? 49. પણ કેવા? તો કે 49 પ્લસ આવશે. હાલો 13 નો વર્ગ 169. 13 નો વર્ગ 169. હાલો અહીંયાથી 2x વર્ગ થઈ જાય. અહીંયા માઇનસ 14x એમ નામ. આને આની બાજુ લાવો પ્લસ 49 માઇનસ 169 બરાબર 0. બરાબર 0. હાલો 169 માંથી આટલા બાદ કરી નાખો. કેટલા વધે? કેટલા વધે? 120. બરાબર? 2x નો વર્ગ માઇનસ 14x માઇનસ 120 બરાબર 0. ચાલો આ બંનેમાંથી શું બધાયમાંથી શું કોમન નીકળે? તો કે બધાયમાંથી 2 કોમન નીકળે એટલે કે સામાન્ય કાઢી નાખો તો શું વધે? x વર્ગ માઇનસ 7x માઇનસ 60 બરાબર 0. શું કરતા? બે સામાન્ય કાઢતા. બે ને સામાન્ય કાઢી નાખ્યા. ચાલો 60 ના એવા ભાગ પાડો કે 7 આવવા પડે. 12 પંચાને 60. 12 પંચાને 60. 12 પંચાને 60. બરાબર ને? આ બંને ગુણાકાર કરો. કેવા? તો કે અહીંયા માઇનસ 7 જો એટલે કે માઇનસ 12 રાખો ને પ્લસ 5 રાખો. થઈ ગયું? ઓકે હાલો તો x વર્ગ માઇનસ
-12x પ્લસ 5x માઇનસ 60 બરાબર 0. ચલો આ બંનેમાંથી શું કોમન નીકળે તો કે x કોમન નીકળે તો x -12 અને આ બંનેમાંથી +5 કોમન નીકળે x -12 બરાબર 0. ચલો x +5 બરાબર 0 અને ડાયરેક્ટ લખો x -12 બરાબર 0. તો x બરાબર -5 આવે અને અહીંયા x બરાબર કેટલા આવે 12 આવે. હવે મિત્રો કોઈ દિવસ પાયો કાટકોણ ત્રિકોણનો પાયો બરાબર કાટકોણ ત્રિકોણનો પાયો અહીંયા માઈનસમાં હોય તો કે ના હોય તો આપણો જવાબ x બરાબર કેટલો આવે 12 આવે. x બરાબર કેટલો આવે 12. તો આના બરાબર કેટલો આવે તો કે 12 - 7. તો 12 - 7 એટલે કેટલા થાય 5 બરાબર. તો એનો વેધ કેટલો આવશે 5. ચલો રેડી મિત્રો આ તો આપણો દાખલા નંબર 5. જોઈએ આગળ દાખલા નંબર 6. ચાલો મિત્રો છેલ્લો દાખલો હવે એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. આ દાખલા નંબર 2 જેવો આવ્યો. એક દિવસમાં કેટલીક માટીની વસ્તુ બનાવે છે. અહીંયા રમકડા હતા અહીંયા વસ્તુ બનાવે છે બરાબર. એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદિત કિંમત રૂપિયામાં તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા કેટલી છે તો કે 3 વધારે હતી. કાંઈ વિચારવા જવાની જરૂર નથી. હવે તમને ખબર છે ભાઈ એક દિવસની કેટલી વસ્તુ બનાવે છે ના લખી નાખો પેલા તો કે ધારો કે એક દિવસમાં ઉત્પાદિત વસ્તુની સંખ્યા x છે બરાબર ને. ઉત્પાદિત વસ્તુની સંખ્યા કેટલી છે x છે. હવે નિશ્ચિત દિવસે પ્રત્યેક વસ્તુની કિંમત હવે વાત કરી એક વસ્તુની કિંમત બરાબર ને. એક વસ્તુની કિંમત કેટલી થાય તો કે એક વસ્તુની કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુ તો તે દિવસે ઉત્પાદિત વસ્તુ કેટલી છે તો કે x. તો લખી નાખો x બરાબર. આગળ વસ્તુની ઉત્પાદિત વસ્તુના બમણા કરતા બમણું કીધું એટલે કેટલું થઈ જાય તો કે 2x થઈ જાય બરાબર. હવે એના કરતા 3 કેટલી છે તો કે 3 વધુ છે તો કે 3 વધુ છે 3 એવું કરી નાખો હરવેકદીન તો કે 3 વધુ છે એટલે અહીંયા +3 કરી નાખ્યા. ઓકે ક્લિયર થઈ ગયો. આ શું આવ્યું તો કે એક દિવસની વસ્તુની કિંમત આવી. આ કેમાં આવી છે તો કે આ આવી છે રૂપિયામાં બરાબર ને. આ આવી છે કેમાં રૂપિયામાં આવી છે. હવે આગળ કીધું છે જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ 90 રૂપિયા હોય. હવે ઈ દિવસે ઉત્પાદિત ખર્ચ 90 રૂપિયા હોય એનો મતલબ એમ કે ભાઈ કેટલા રમકડા કેટલી વસ્તુ બને છે તો કે x વસ્તુ બને છે. હવે એને હું આ એક વસ્તુની કિંમત હારે ગુણાકાર કરું તો આ તે દિવસે ઉત્પાદિત ખર્ચ આવી જાય કે ન આવી જાય તો કે હા આવી જાય બરાબર. અહીં લખો તે દિવસે ઉત્પાદિત ખર્ચ કેટલો છે તો કે બને છે કેટલી વસ્તુ તો કે x. કેટલો એક વસ્તુની કિંમત કેટલી છે તો કે 2x + 3 બરાબર. 2x + 3 હાલો એના બરાબર ખર્ચ કેટલો 90 રૂપિયા એટલે કે એક દિવસનો ખર્ચ આવી ગયો 90 રૂપિયા. ચલો આટલું ક્લિયર થઈ ગયું. બસ હવે સાદુરૂપ આપી દો. હાલો x * 2x એટલે કે પહેલા 2x નો વર્ગ બરાબર ને. x * 3 એટલે કે કેટલા થઈ છે તો કે 3x બરાબર 90. આ 90 નાની બાજુ આવી દો તો કે 2x નો વર્ગ + 3x - 90 બરાબર 0. ચલો 90 દુ ને 180 ના એવા ભાગ પાડો તો કેટલા આવવા પડે કે 3 આવવા પડે. 180 ના એવા ભાગ પાડો કેટલા આવવા પડે 3 આવવા પડે. પાડો જઈને ચાલો 2 * 9 = 18 અહીંયા પાછળ 0 2 કેટલા આવશે 45. અહીંયા હવે 5 વડે 5 * 9 = 45 બરાબર ને. 3 તરીને 9 3 એકાને 3 3 એકાને 3. હાલો ગોઠવવા જાઓ કેટલા લાવવાના છે તો કે 3 લાવવાના છે. ચાલો 2 દુ ને 4 4 પંચા ને કેટલા 20 3 તરીને કેટલા થાય 9. હાલો 20 માંથી 9 બાદ કરો 3 આવે તો કે ના નો આવે તો આ ખોટું બરાબર ને. ચાલો એના પછી જુઓ જઈને બીજી રીતે ટ્રાય કરવાની. હવે બીજી રીતે કઈ રીતે ટ્રાય કરશો તો કે અહીંયા 5 તરીને કેટલા થાય 15 બરાબર. 3 દુ 6 6 દુ ને કેટલા થઈ જાય 12. ઓકે થઈ ગયું. હાલો +15 રાખો અને -12 રાખો. +15 રાખો અને -12 રાખો.
મૂકો અહીંયા 2x નો વર્ગ 2x નો વર્ગ બરાબર અહીંયા -12x પ્લસ 15x -90 બરાબર 0 -90 બરાબર 0. ચાલો હવે મિત્રો આ બંનેમાંથી શું કોમન નીકળે તો કે ભાઈ એમાંથી નીકળશે 2x કોમન નીકળે 2x કોમન નીકળે શું વધે x - 6 વધે બરાબર x - 6 વધે અને આ બંનેમાંથી કોમન કોણ નીકળે તો કે 15 કોમન નીકળે 15 કોમન નીકળે 15 પ્લસ કેટલા વધશે x - 6 બરાબર 0 તો એક અવયવ આવે 2x પ્લસ 15 અને બીજો અવયવ આવે x - 6 બરાબર 0 તો કે 2x પ્લસ 15 બરાબર 0 અને x - 6 બરાબર કેવું થાય 0 થાય હાલો આ 15 ને ઓલી બાજુ લઈ જાઓ તો કેવા થઈ જાય માઈનસ થઈ જાય બરાબર તો કે 2x બરાબર -15 તો x બરાબર -15 ના છેદમાં 2 -15 ના છેદમાં 2 અને અહીંયા અને x ને ઓલી બાજુ લઈ જાઓ x બરાબર કેટલા આવે 6 આવે બરાબર હાલો હવે શું કીધું છે તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા આપણે માઈનસમાં હોય તો કે ના હોય તો x બરાબર શું હતું તો કે ઉત્પાદિત વસ્તુની સંખ્યા કેટલી છે તો કે 6 છે બરાબર હવે આગળ એવું કીધું હતું કે પ્રત્યેક વસ્તુની કિંમત એક વસ્તુની કિંમત કેટલી છે એક વસ્તુની કિંમત મેલા એક વસ્તુની કિંમત 2x + 3 છે હાલો x એટલે કેટલા મૂકી દો 6 તો કે 2 અને અહીંયા 6 પ્લસ કેટલા થાય 3 6 દુ ને 12 12 + 3 એટલે કે 15 15 હવે 15 ગુણ્યા 6 કરો કેટલા થઈ ગઈ છે 90 થઈ ગઈ છે ઓકે તો આપણો દાખલો ક્લિયર રેડી તો આ તો મિત્રો આપણો દાખલા નંબર 6 એટલે કે અહીંયા સ્વાધ્યાય આપણે 4.2 નું રિવિઝન કર્યું બરાબર શોર્ટ રિવિઝન કેવું તો કહેવાય ઝડપથી એક વખત રિવિઝન એનું કરી લીધું સ્વાધ્યાય 4.3 ની શરૂઆત કરીએ અને એમાં પહેલો ક્વેશ્ચન પહેલા કંઈક આવો છે કે નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજ સ્વરૂપમાં શોધો અને તેની વાસ્તવિક બીજ હોય તો તે શોધો બરાબર જો વાસ્તવિક બીજ મળતા હોય તો એ આપણે શોધવાના તો બીજ જો હોય તો એ કેના ઉપરથી ખ્યાલ આવે તો કે વિવેચક ડી ઉપરથી ખ્યાલ આવે બરાબર વિવેચક ડી નું સૂત્ર શું છે તો કે વિવેચક ડી બરાબર b² - 4ac એમાં જો વિવેચક ડી જો ધન મળે તો આપણને બીજ કેવા મળે તો કે ભાઈ વાસ્તવિક મળે અને કેવા મળે ભિન્ન મળે બરાબર ને વાસ્તવિક મળે અને કેવા મળે ભિન્ન મળે ચાલો જો વિવેચક ડી નું મૂલ્ય કેટલું હોય 0 હોય તો તમને બીજ તો મળે બીજ કેવા મળે તો કે ભાઈ વાસ્તવિક બીજ મળે અને કેવા મળે તો કે સમાન મળે એટલે બંને બીજ જે તમને મળશે તો સમાન મળશે બરાબર તો સમાન મળે કેવા કે સ્વરૂપ ભાઈ સમાન મળે તો -b/2a અને -b/2a મૂકી દઈશું એટલે તમને બે બીજ મળી જશે ચાલો ક્લિયર હાલો એના પછી વિવેચક ડી નું મૂલ્ય જો તમને કેવું મળે ઋણ મળે તો વાસ્તવિક બીજ મળે નહીં બરાબર ને વાસ્તવિક બીજ મળશે નહીં તમને ચાલો આ વસ્તુ આપણે યાદ રાખવાના છે અને એના ઉપરથી આપણે દાખલા ગણવાના છે ચાલો જુઓ જોઈને ચાલો પહેલા પેલો કંઈક આપને સમીકરણ દ્વિઘાત સમીકરણ આવું આપેલું છે કે 2x² - 3x + 5 બરાબર 0 આ પેલા વાસ્તવિક બીજ એને મળે છે કે નથી મળતા એ શોધવા માટે શું કરવું પડશે વિવેચક ડી મેળવવો પડશે બરાબર તો જુઓ જોઈને અહીંયા આ સમીકરણને કેના સાથે સરખાવવાનો તો દ્વિઘાત સમીકરણ સાથે શું કરતા સરખાવતા બરાબર ને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા હાલો એનું પ્રમાણિત સ્વરૂપ શું હતું તો કે x² + bx + c બરાબર 0 હતું રેડી ax² + bx + c બરાબર 0 હતું તેથી a બરાબર કેટલા થશે તો કે a બરાબર થશે 2 b બરાબર કેટલા થશે પેલા તો કે b બરાબર -3 અને c બરાબર કેટલા થશે તો કે c બરાબર +5 થશે +5 થશે હવે શું કરવાનું તો કે વિવેચક ડી નું મૂલ્ય મેળવવાનું છે તો વિવેચક ડી બરાબર b² - 4ac ચાલો b એટલે કોણ તો કે -3 એનો વર્ગ -4 a એટલે કોણ તો કે 2 બરાબર ને c એટલે કોણ તો કે 5
બરાબર. હાલો 3 નો વર્ગ કેટલો થઈ જાય 9 અને તમને ખબર છે કે ભાઈ માઈનસ પદ વાળું હોય એનો વર્ગ કરો તો કેવો થઈ જાય ધન થઈ જાય. 3 નો વર્ગ કેવો થઈ જશે 9 માઈનસ અહીંયા જો 4 દુ ને 8 અને 8 પંચાને કેટલા થઈ જાય 40. 8 પંચાને 40 એટલે કે અહીંયા માઈનસ 40 છે પ્લસ 9 એટલે કે 9 માંથી માઈનસ 40 બાદ કરો તો કેટલા વધે માઈનસ 31. ડી નું મૂલ્ય કેટલું આવ્યું ઋણ આવ્યું. બરાબર માઈનસ 31 આવ્યું. એનો મતલબ શું કે આ સમીકરણના બીજ મળશે ને એટલે કે આ સમીકરણના બીજ વાસ્તવિક હશે નહીં. લખી નાખવાનું અહીંયા કે આ સમીકરણના બીજ વાસ્તવિક મળશે નહીં. બરાબર ને આ સમીકરણના બીજ આપણને વાસ્તવિક મળવાના નથી કારણ કે વિવેચક ડી નું મૂલ્ય ઋણ આવી ગયું. ચલો ક્લિયર થઈ ગયો પેલો દાખલો. બરાબર તો જોઈએ હવે બીજો દાખલો પેલા. ચાલો એના પછીનો બીજો દાખલો કઈક આવો છે કે આપણે એક સમીકરણ આપ્યું છે કે 3x નો વર્ગ માઈનસ 4 વર્ગમૂળમાં 3x પ્લસ 4 બરાબર 0 છે. આના જો વાસ્તવિક આ સમીકરણ જો એના બીજ વાસ્તવિક મળતા હોય તો આપણે એના બીજ શોધવાના છે. બરાબર તો આ સમીકરણ આપણે કેની હારે સરખાવશો તો કે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે. પહેલા લખો આ સમીકરણને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ x સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે શું કરતા સરખાવતા. બરાબર ને આની હારે આપણે સરખાવવાનું છે. તેથી a બરાબર કેટલા થશે તેથી a બરાબર 3 થશે. b બરાબર કેટલા થશે તો કે -4 વર્ગમૂળમાં 3 -4 વર્ગમૂળમાં 3. c બરાબર કેટલા થશે તો કે +4. ચલો ક્લિયર એટલું. બરાબર તો વિવેચક ડી બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. ચલો b એટલે કેટલા છે તો કે ભાઈ -4 વર્ગમૂળમાં 3 અને એનો વર્ગ -4 એમ નામ a એટલે 3 c એટલે કેટલા ભઈલા તો કે 4. બરાબર ચાલો માઈનસ છે એનો વર્ગ છે એટલે કેવો થઈ જશે તો કે પ્લસ. ચાલો 4 નો વર્ગ કેટલો થાય 16. 16 ગુણ્યા વર્ગમૂળમાં 3 અને ઉપર વર્ગ આપ્યો છે એટલે બંને ઉડી જાય તો શું વધે તો કે 3 વધે. 16 તરીને કેટલા થઈ ગયા પેલા તો કે 16 તરીને થઈ જશે 48. તો અહીંયા હળવેક દઈને લખી નાખો કેટલા 48. માઈનસ ના માઈનસ ચોકે ચોકે ને 16 ને 16 ગુણ્યા 3 48. બરાબર લખો 48. ચાલો 48 માંથી 48 જાય તો કે 0. 48 માંથી 48 જાય તો કે 0. 0 એનો મતલબ આવ્યો વિવેચક ડી નું મૂલ્ય જો તમને શૂન્ય મળતું હોય તો બીજ તો વાસ્તવિક મળશે. બીજ તો વાસ્તવિક મળશે પણ કેવા છે બંને બીજ સમાન છે. બરાબર તો અહીં લખી નાખવાનું બીજ વાસ્તવિક મળશે. બરાબર ને. હાલો તો હવે એના બીજ શોધવા જાવો જોઈએ ને તો બીજ બરાબર કેટલા હતા તો કે બીજ બરાબર આપણે ખબર છે જો b બરાબર 0 હોય તો એના બીજ માઈનસ b ના છેદમાં 2a હોય. કેટલા હોય -b ના છેદમાં 2a હોય. બરાબર તો x બરાબર અહીંયા બીજ x બરાબર -b એટલે કેટલા છે બીલા b એટલે -4 વર્ગમૂળમાં 3 છેદમાં 2 અને a એટલે કેટલા a એટલે 3. a એટલે કેટલા તો કે 3 અને અહીંયા ઈ જ -4 વર્ગમૂળમાં 3 છેદમાં 2 અને 3. ચાલો અહીંયા માઈનસ માઈનસ કેવા થઈ જશે તો કે પ્લસ થઈ જશે. પ્લસ થઈ જાય એટલે કે 4 વર્ગમૂળમાં 3 છેદમાં 3 દુને કેટલા થશે 3 દુને 6. અહીંયા 4 વર્ગમૂળમાં 3 છેદમાં કેટલા થશે 6. હાલો ભાગ ઉડતા હોય તો ઉડાડી દેવાના. આમ નામ જેમ રાખવું આમ નામ રાખવું કઈ વાંધો નહીં ઉડાડી દેવાના. બરાબર હાલો 2 દુને 4 ને 2 તરીને 6. 2 દુને 4 ને 2 તરીને 6. બરાબર એટલે કે 2 વર્ગમૂળમાં 3. હવે આ 3 ને મારે બીજી રીતે લખવા હોય તો કે ભાઈ આવી રીતે લખી શકો વર્ગમૂળમાં 3 ઇન્ટુ વર્ગમૂળમાં 3 એટલે કે આ બંનેનો ગુણાકાર કર્યો એટલે 1 વર્ગમૂળમાં 3 1 વર્ગમૂળમાં 3 ક્યાં તો કે ઘર ભેગા. અહીંયા પણ એ જ રીતે 2 વર્ગમૂળમાં 3 એમ નામ અહીંયા વર્ગમૂળમાં 3 ઇન્ટુ વર્ગમૂળમાં 3. આ 3 3 થાય કેન્સલ તો તમને બીજ ક્યાં મળ્યા તો કે 2 વર્ગમૂળમાં 3 અને 2 વર્ગમૂળમાં છેદમાં 2 વર્ગમૂળમાં 3. બરોબર આ તમને બે બીજ મળ્યા. લખી નાખવાનું નીચે
આમ આપેલ દ્વિઘાત સમીકરણના બીજ 2 વર્ગમૂળમાં 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 અને 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 મળે. ચલો રેડી પેલા આ તો આપણો દાખલા નંબર 2. હવે જોઈએ આપણે દાખલા નંબર 3. ચાલો દીકરાઓ દાખલા નંબર 3 બરોબર પહેલાનો ત્રીજો દાખલો કઈક આવો છે 2x² - 6x + 3 = 0. દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં છે તો કેની એર હરખાવવાનો પ્રમાણિત સ્વરૂપ એર હરખાવી દો બરોબર. તો અહીં લખી નાખો આપેલ સમીકરણને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે શું કરતા સરખાવતા બરાબર ને. હાલો x² + bx + c = 0. તો તેથી a બરાબર કેટલા આવશે પેલા a બરાબર 2, b બરાબર કેટલા આવશે b બરાબર -6, c બરાબર કેટલા આવશે તો કે +3. ચાલો ક્લિયર થઈ ગયું આટલું પેલા બરાબર. હાલો આના ઉપરથી શું શોધવા જવાનું વિવેચક d. હાલો તો d બરાબર b² - 4ac. હાલો b એટલે કેટલા -6 એનો વર્ગ -4 a એટલે 2 c એટલે કેટલા તો કે 3. ચાલો 6 નો વર્ગ કેટલો થાય 36. હાલો 4 દુ ને 8, 8 તરીને 24, 8 તરીને 24 બરાબર. તો d બરાબર તમને કેટલા મળે 36 માંથી 24 બાદ કરો તો તમને d બરાબર કેટલા મળ્યા 12 મળ્યા. હાલો કેવા 12 મળ્યા તો કે +12 મળ્યા. એનો મતલબ શું એનો મતલબ ઈ કે પહેલા આના બીજ વાસ્તવિક મળે છે અને બંને બીજ કેવા મળે છે ભિન્ન મળે છે બરાબર. લખવાનું આપેલ સમીકરણના બીજ વાસ્તવિક અને કેવા મળે ભિન્ન મળે. હાલો હવે બીજ શોધવા જવાનું બરાબર. બીજ કેના ઉપરથી શોધશો તો કે આપણે શ્રીધરાચાર્ય આપેલું દ્વિઘાત સમીકરણનું સૂત્ર કયું છે પેલા તો કે x બરાબર -b ± વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a. આના ઉપરથી આપણે દ્વિઘાત સમીકરણના બીજ શોધવા જઈશું. ચલો જે હોય લખી નાખો. હાલો માઇનસ એમ નામ b એટલે કેટલા હતા પેલા b એટલે -6 મૂકો -6 +± એમ નામ. ચલો વર્ગમૂળમાં b² - 4ac. તો અહીંયા જુઓ d બરાબર b² - 4ac ની મેં કિંમત મેળવી લીધેલી છે. કેટલી મેળવી લીધેલી છે 12. તો ડાયરેક્ટ અહીંયા 12 મૂકી દો હળવેક દે. છેદમાં કેટલા તો કે 2a. a એટલે કેટલા છે પેલા a એટલે 2 છે. મૂકી દો અહીંયા 2. ચાલો સાદુરૂપ આપો માઇનસ માઇનસ કેવો થઈ જાય પ્લસ એટલે +6 +or - હવે અહીંયા આનું સાદુરૂપ આપો તો 4 × 3 હું લખી શકું કે ન લખી શકું તો કે હા લખી શકું. છેદમાં કેટલા લખી શકું તો કે છેદમાં 2 દુ ને 4 લખી શકું. ચાલો ક્લિયર થઈ ગયું પેલા આટલું. હવે આ 4 નું વર્ગમૂળ કેટલું નીકળે તો કે 2 નીકળે. કાઢ નાખો 2 ને 12 એટલે કે 6 ± 2 વર્ગમૂળમાં 3 છેદમાં કેટલા છે 4. હવે આ બંનેમાંથી શું કોમન નીકળે ઈ બંનેમાંથી બે બે કોમન નીકળે. હદ કરીને કાઢ નાખો બરાબર. હાલો 2 કોમન નીકળે તો વધે શું તો કે અહીંયા 3 વધે +or - અહીંયા કેટલા વધે તો કે કાંઈ ન વધે વર્ગમૂળમાં 3 એમ નામ વધે છેદમાં 4. હાલો 2 દુ ને કેટલા થઈ જાય 4 થઈ જાય. તો ચાલો પહેલા હવે આપણે અહીંયા લખવા જવાનું એક વખત પ્લસ અને એક વખત માઇનસ. તો એક વખત તમને એક બીજ મળે 3 વર્ગમૂળમાં 3 છેદમાં 2 અને બીજું તમને કેવું મળશે તો કે 3 - વર્ગમૂળમાં 3 છેદમાં 2. આ બંને બીજ તમને મળે. નીચે સેન્ટેન્સ સ્વરૂપે લખી નાખવાનું. આમ આપેલ દ્વિઘાત સમીકરણના બીજ 3 + વર્ગમૂળમાં 3 છેદમાં 2 અને 3 - વર્ગમૂળમાં 3 છેદમાં 2 મળે. ચલો ક્લિયર. હવે જુઓ મિત્રો આપણે હવે એના પછીનો દાખલા નંબર 2 જોઈએ બરાબર. દાખલા નંબર 2 માં શું કે છે પેલા દાખલા નંબર 2 માં કે નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય એનો મતલબ શું થાય d બરાબર 0. તો જ બીજ તમને કેવા મળે સમાન મળે. તો k નું મૂલ્ય શોધો બરાબર. તો અહીંયા જો આપણે જે સમીકરણમાં k આપ્યો છે બરાબર એનું મૂલ્ય આપણે શોધવાનું થશે.
ડી બરાબર કેટલો લેવાનો તો કે 0 લેવાનો બરાબર હાલો જોઈએ પેલા પેલો આ પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં તો કે આ પેલા આ પ્રમાણિત સ્વરૂપમાં દેખાય બરાબર તો આ સમીકરણને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં લખતા બરાબર ને બરાબર તો એ બરાબર સ્વરૂપ સાથે સરખાવતા હો લખવાનું નથી કરવાનું હાલો સ્વરૂપ સાથે શું કરતા સરખાવતા બરાબર ને એટલે કે ભાઈ ax² + bx + c બરાબર 0 સાથે તો a બરાબર કેટલા મળશે તો કે a બરાબર 2 મળે b બરાબર કેટલા મળે તો કે k મળે છે c બરાબર કેટલા મળે તો કે +3 મળે છે ચલો આની એરમ સરખાવી નાખું વિવેચક d નું મૂલ્ય શોધતા બરાબર એટલે કે d નું મૂલ્ય નથી શોધવા જવાનું આપણે k શોધવાનો છે તો કે d બરાબર b² - 4ac ચલો d બરાબર કેટલા લેવાના 0 લેવાના શું કામ 0 લેવાનું ખબર પડી ગઈ તો કે હા ખબર પડી ગઈ કા તો કે સમાન બીજ છે બરાબર ચલો b એટલે k નો વર્ગ એમ નામ -4 એમ નામ a એટલે કેટલા તો કે 2 c એટલે કેટલા તો કે 3 લખો ભાઈ k² એમ નામ -4 × 2 = 8 અને 8 તરીને કેટલા થઈ જાય 24 8 તરીને કેટલા થઈ જાય પેલા 24 ચલો એક વસ્તુ ક્લિયર છે પેલા આ -24 ને બરાબર ને આની બાજુ આવવા દો +24 થઈ જાય તો કેટલા વચ્ચે તો કે k નો વર્ગ બરાબર 24 આ 24 ને આવી રીતે આમ વર્ગમૂળમાં 24 તરીકે લખી નાખો પેલા તો k બરાબર અને ભાગ પડો જોઈએ ને 4 × 6 4 × 6 24 થઈ જાય કે નહીં તો કે હા થઈ જાય 4 નું વર્ગમૂળ કેટલો તો કે 2 બરાબર તો લખ નાખો k બરાબર 2 વર્ગમૂળમાં 6 આ શું આવ્યું k નું મૂલ્ય બરાબર અહીંયા k શોધવાનું કીધું તો એટલે 2 વર્ગમૂળમાં 6 એનું મૂલ્ય આવ્યું નીચે સેન્ટેન્સ લખી નાખવાનું આપણે બરાબર આપણે હાથે જ બનાવી નાખવાનું સેન્ટેન્સ એમાં શું હોય એમાં બરાબર ચાલો એના પછીનો દાખલો છે કઈક આવો પહેલા આ એક તમને દ્વિઘાત સમીકરણ આપ્યું છે આ દ્વિઘાત સમીકરણનો તમારે k નું મૂલ્ય શોધવાનું છે બરાબર અહીંયા સૌથી પહેલા આ દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં લખવું પડશે એટલે કે આ સમીકરણનું શું કરવું પડશે સાદુરૂપ આપવું પડશે ચાલો સાદુરૂપ આપવું જોઈએ kx * x એટલે શું થશે તો કે kx નો વર્ગ બરાબર kx * 2 એટલે કે માઈનસ ના માઈનસ 2kx થશે બરાબર +6 બરાબર 0 હાલો આવી ગયું કે નહીં દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં બરાબર તો હવે આને કેની સરખાવી દેવાનું તો કે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે બરાબર ને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે શું કરતા સરખાવતા બરાબર એટલે કે x² + bx + c બરાબર 0 તેથી a બરાબર કેટલા થઈ છે પહેલા a બરાબર થઈ છે k b બરાબર કેટલા થઈ છે b બરાબર થઈ છે -2k બરાબર ને -2k c બરાબર કેટલા થઈ છે તો કે 6 c બરાબર કેટલા થઈ છે 6 ચાલો વિવેચક d બરાબર b² - 4ac ચલો b એટલે કેટલા હતા -2k નો વર્ગ -4 a એટલે કેટલા તો કે a એટલે k c એટલે કેટલા તો કે 6 બરાબર હાલો -2 નો વર્ગ કેવો થઈ જાય 4 અને k નો વર્ગ -4 6 ને 24 અને ગુણ્યા k એટલે કે 24k બરાબર ને કેટલા થઈ જાય 24k ચાલો આ બંનેમાંથી શું કોમન નીકળે છે શું કોમન નીકળે d બરાબર 0 પેલા d બરાબર 0 આ તો 0 એમ નામ આ બંનેમાંથી 4k કોમન નીકળે તો વધે કેટલા તો કે k અને અહીંયા કેટલા વધશે 6 બરાબર ને 4 કોમન કે એટલે કેટલા વધશે 6 વધશે ચલો આટલું ક્લિયર થઈ ગયું પેલા આટલું ક્લિયર થઈ ગયું હવે બે રીતે થાય એક આના બરાબર 0 લઈ શકો ને એક આના બરાબર તમે 0 લઈ શકો ચલો ક્લિયર થઈ ગયું જે રીતે લેવું હોય એક કામ કરો ને આ 4k આની હારે ગુણાકારમાં છે બરાબર ને એની વચ્ચે આવતી તો ભાગાકારમાં એટલે કે 0 ના છેદમાં 4k એટલે 0 બરાબર તો શું વધ્યું તો કે 0 બરાબર k - 6 આ -6 ને આની બાજુ આવતી તો k બરાબર
6 આ તમને મળ્યું કે નું મૂલ્ય. આ બરાબર તમને શું મળ્યું? કે નું મૂલ્ય. કેટલું મળ્યું? તો કે 6 મળ્યું. બરાબર. અહીંયા થોડુંક ધ્યાન રાખજો પહેલા. અહીંયા તમે આવી રીતે કરી શકો કે 4k બરાબર 0 અને k - 6 બરાબર 0. બરાબર. તો આ 4 ને ઓલે બચાવવા દો તો k બરાબર 0 ના છેદમાં 4. તો k બરાબર કેટલું મળે? 0. જો તમને k બરાબર 0 આવે તો i0 થાય, i0 થાય તો ખાલી શું વધે? 6 વધે. એવું હોય નહીં. એનો મતલબ અહીંયા k બરાબર કેટલા મળશે? તમને 6 મળશે. ચાલો, ક્લિયર? રેડી? હવે જોઈએ આપણે દાખલા નંબર 3. બરાબર? જો દાખલા નંબર 3 કઈક આવો છે પેલા કે જેની લંબાઈ પહોળાઈ કરતા કેવી છે? પહોળાઈ કરતા બમણી છે. બરાબર. અને એનું ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય તો એવા લંબચોરસ આંબાવાળી બનાવવાની શક્ય છે? આપને પૂછ્યું એ લંબચોરસ આંબાવાળી બનાવી છે. જો આવી આંબાવાળી બને કે ન બને? જો તમારો ઉત્તર કેમાં હોય તો કે હામાં હોય તો તેની લંબાઈ અને પહોળાઈ મેળવો. જો તમારો ઉત્તર હામાં એટલે કે એ બનાવવાનું શક્ય હોય તો તમારે એની લંબાઈ અને પહોળાઈ શોધવી પડે. તો ઉત્તર મેળવવા માટે તમારે વિવેચક ડી નું મૂલ્ય જોવું પડશે. વિવેચક ડી નું મૂલ્ય જો ધન હોય અથવા તો શૂન્ય હોય તો આંબાવાળી બને. પણ વિવેચક ડી નું મૂલ્ય ઋણ હોય તો આંબાવાળી બને નહીં. તો સૌથી પહેલા આપણે શું શોધવા જઈશું? વિવેચક ડી. બરાબર. હાલો પેલા આ સેન્ટેન્સ ઉપરથી આપણે શું બનાવશો? દ્વિઘાત સમીકરણ બનાવીએ. બરાબર. દ્વિઘાત સમીકરણ કઈ રીતે બનશે? જુઓ, જેની લંબાઈ પહોળાઈ કરતા કેવી છે? બમણી છે. એનો મતલબ એમ કે તમારે ધારવાનું શું? તો કે પહોળાઈ. ધારો કે આંબાવાળીની પહોળાઈ x છે. બરાબર ને? લખી નાખો અહીંયા. ધારો કે આંબાવાળીની પહોળાઈ x છે. બરાબર. તો તેની લંબાઈ બમણી હોવાથી કેટલી થઈ છે? તો કે 2x થાય. બરાબર ને? 2x થાય. પહોળાઈ કેટલી છે? તો કે બમણી છે. લંબાઈ કેટલી છે? તો કે સોરી, પહોળાઈ કેટલી છે? x. લંબાઈ કેટલી છે? તો કે 2x થાય. હવે શું આગળ કીધું? તો એનું ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય તો આપણને ખબર હોય ભાઈ આનું ક્ષેત્રફળ કેટલું થાય છે? લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. મૂકો. ચાલો, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર ને? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ પહેલા કેટલું આપ્યું? તો કે 800. બરાબર. લંબાઈ કેટલી છે? લંબાઈ છે પહેલા 2x પ્લસ ગુણ્યા પહોળાઈ કેટલી છે? x. ચાલો, 2x ગુણ્યા x. આ 800 એમ નામ બરાબર 2x ગુણ્યા x એટલે 2x નો વર્ગ. કેટલો થઈ છે? 2x નો વર્ગ. ચાલો, આ બે અને અહીંયા 400 દુને 800. બરાબર. રેડી? હાલો, તો શું આવ્યું? તો કે ભાઈ આ 400 બરાબર x સ્ક્વેર. આ 400 ને બરાબર ની ઓલી બાજુ લઈ જાઓ તો કે -400 થાય. બરાબર. તો શું આવશે? બરાબર 0. x સ્ક્વેર -400. x સ્ક્વેર -400. ચાલો, હવે આ જે તમને દ્વિઘાત સમીકરણ આવ્યું બરાબર x સ્ક્વેર -400 બરાબર 0. આને આવી રીતે લખી શકાય કે ન લખી શકાય? તો કે હા, લખી શકાય. હવે આ સમીકરણને આપણે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી દઈએ. બરાબર. હાલો, સમીકરણને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0. તેથી a બરાબર પહેલા કેટલા મળે? a બરાબર 1. b બરાબર કેટલા મળશે? તો કે b બરાબર કાંઈ છે નહીં. કાંઈ ન હોય તો શૂન્ય મૂકી દો. બરાબર ને? હાલો, c બરાબર કેટલા મળશે? c બરાબર મળશે -400. c બરાબર કેટલા મળે? -400. ચાલો, તો વિવેચક d બરાબર b² - 4ac.
ચાલો બી એટલે કેટલા તો કે 0 0 નો વર્ગ કેટલો તો કે 0 બરાબર તો કે 0 -4 એ એટલે કેટલા છે પેલા એ એટલે કેટલા છે ક્યાં એ એટલે 1 બરાબર સી એટલે કેટલા છે -400 મૂકી દો -400 -400 ચાલો 0 ચોકે ચોકે ના 16 માઇનસ માઇનસ પ્લસ એટલે કે 1600 બરાબર તો ડી બરાબર કેટલા આવ્યા પ્લસ 1600 આવ્યા એનો મતલબ શું કાઢી શકો પેલા તમે એનો મતલબ એવો કાઢી શકો કે આવું આંબાવાળી બનાવવાનું શક્ય છે કા તો કે ડી નું મૂલ્ય કેવું આવ્યું છે તમને ધન મળ્યું જો ડી નું મૂલ્ય તમને ધન મળતું હોય તો આંબાવાળી બને એટલે કે એના બીજ મળે છે તો એ બીજ કેવા મળશે તો કે બીજ વાસ્તવિક અને ભિન્ન મળશે બરાબર તો તેથી એની લંબાઈ અને પહોળાઈ મેળવવાની છે અને બંને કેવી આવશે અલગ અલગ આવશે ચાલો હાલો આપણે હવે એની શું મેળવવાની છે લંબાઈ અને પહોળાઈ કેના ઉપરથી મેળવશો તો કે દ્વિઘાત સમીકરણ ઉપરથી બરાબર સમીકરણ કયું છે તો કે x² - 400 = 0 હાલ 400 ના એવા ભાગ પાડો કે વચ્ચે શૂન્ય આવવું પડે 20 × 20 400 થઈ ગયા એકવાર +20 લ્યો એકવાર -20 લ્યો બરાબર તો x² + 20x - 20x + -400 = 0 આ બંનેમાંથી શું સામાન્ય નીકળે તો કે x હાલો x + 20 વધ્યું અને અહીંયા -20 સામાન્ય કાઢ્યા તો શું થઈ જશે અંદરની નિશાની ફરીથી છે માઈનસ ને કોમન કાઢ્યા એટલે બરાબર પ્લસ કેટલા આવશે 20 બરાબર 0 ચાલો એક મેળવ્યું x - 20 અવયવ મેળવ્યો અને બીજું x + 20 બરાબર 0 તેથી માટે x - 20 બરાબર 0 અને x + 20 બરાબર 0 ચાલો આ -20 ને બરાબર ઓલી બાજુ લઈ જાઓ +20 તો x બરાબર 20 બરાબર અને x બરાબર અહીંયા શું આવશે -20 આ મૂલ્ય આપણા માટે કામનું છે નહીં કારણ કે ભાઈ આ માઇનસ એટલે કે ઋણમાં એકે મૂલ્ય આવે નહીં બરાબર આંબાવાળી ક્યાંય જોયું કે ઋણમાં હોય નહીં હોય એવું ન બને હાલો x બરાબર તમે પહેલા શું ધાર્યું હતું તો કે x બરાબર આંબાવાળીની પહોળાઈ ધારી હતી તો એની લંબાઈ કેટલી થાય તો કે લંબાઈ 2x થાય બરાબર તો લખી નાખવાનું લંબાઈ 2x બરાબર 2 અને અહીંયા 20 એટલે કે 40 મીટર સેન્ટેન્સ લખતા આવડે કે ન આવડે હવે પહેલા સેન્ટેન્સ લખતા આવડે કે ન આવડે આમ આંબાવાળાની લંબાઈ એટલે કે આંબાવાળીની લંબચોરસ આંબાવાળીની લંબાઈ કેટલી થઈ છે 40 મીટર અને એની પહોળાઈ 20 મીટર હશે ચલો રેડી પહેલા આ હતો આપણો દાખલા નંબર 3 ક્લિયર થઈ ગયું આટલું હવે જોઈએ આપણે દાખલા નંબર 4 રેડી ને મિત્રો હા જો અહીંયા મિત્રો આવ્યું બે મિત્રો છે બરાબર ને આ બે મિત્રો છે એમની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે બે ભાઈબંધિયા છે આ બે ભાઈબંધિયાની ઉંમર કેટલી છે 20 વર્ષ બહુ નાના ભાઈબંધિયા લાગે છે બરાબર ને આગળ 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર વર્ષમાં 48 હતો 4 વર્ષ પહેલાની વાત કરી છે હવે બરાબર ઈ 2 વર્ષ 4 વર્ષ પહેલાની ઉંમરનો ગુણાકાર કરો તો એ કેટલો હતો તો કે 48 હતો શું આ પરિસ્થિતિ શક્ય છે તો પેલા જો શક્ય છે એવું પૂછે એટલે શું શોધવા જવાનું વિવેચક ડી શોધી આવવાનું જો ધન અથવા તો 0 આવતો હોય તો શક્ય હોય જો ઋણ આવતું હોય શક્ય હોય નહીં બરાબર તો તેમની અત્યારની ઉંમર શોધો ચાલો ક્લિયર થઈ ગયું પહેલા તમને આમાં ખબર છે કે ઉંમર નથી ખબર ધારો કે એક મિત્રની ઉંમર x છે બરાબર તો બીજા મિત્રની ઉંમર 20 - x થાય શું કામ ભઈલા બીજા મિત્રની ઉંમર 20 - x થાય કારણ કે જો એનો બેયનો સરવાળો કેટલો આપ્યો છે તો કે 20 એમાંથી પહેલાની ઉંમર કેટલી મિત્રની તો કે x તો બીજાની કેટલી હોય તો કે 20 માંથી બાદ કરો એટલી તો 20 - x થાય હવે શું કીધું તો કે હવે 4 વર્ષ પહેલા તેમની ઉંમરના સંખ્યાઓનો ગુણોત્તર પહેલા લખો કેટલા વર્ષ પહેલા 4 વર્ષ પહેલા 4 વર્ષ પહેલા એટલે આમાંથી બાદ કરો x - 4
બરાબર ને x - 4 અને આમાંથી બાદ કરો એટલે કે 20 - x અને -4 આ 4 કે થાય ખબર પડી ગઈ ને 4 વર્ષ પહેલાની વાત કરી શું કીધું એની સંખ્યા એટલે કે આ બે સંખ્યાનો ગુણાકાર કેટલો મળતો તો ગુણાકાર કેટલો મળતો તો પેલા 48 મળતો ચાલો આવી ગયું સમીકરણ હવે આનો સાદુરૂપ આપો એટલે સમીકરણ આવી જશે બરાબર ચાલો અહીંયા જુઓ પેલા 20 માંથી 4 જાય કેટલા વધે 20 માંથી 4 જાય તો કેટલા વધે પેલા 16 વધે બરાબર ને એટલે કે 16 - x બરાબર અહીંયા કરી નાખો 48 હાલો x * 16 એટલે કે 16x હાલો x * x એટલે -x નો વર્ગ 4 * 16 એટલે કે 16 ચોક 16 એકા 16 16 દુ 32 32 દુ ને 64 બરાબર 16 ચોક કેટલા થઈ છે 64 એટલે કે -64 બરાબર 4 * x એટલે -+4x બરાબર 48 હાલો 16x + 4x કેટલા x થઈ જશે 20x બરાબર તો -x² + 20x - 64 બરાબર 48 આખે આખાને ઓલી બાજુ લઈ જાવ એટલે આવડે આ માઈનસ કેવો થઈ જાય પ્લસ થઈ જાય બરાબર તો બરાબર 0 આને ઓલી બાજુ લઈ જાવ અને ઓલી બાજુ લઈ જાવ તો x² આ પ્લસ છે તો -20x આ માઈનસ છે તો કેવો થઈ જશે +64 + +48 +112 બરાબર 0 ચલો રેડી +112 બરાબર કેટલા થઈ જશે 0 થઈ જશે ચલો બીજું કાંઈ કર્યું નથી આને ઉલટાઈને ઓલી બાજુ જવા દીધું છે હાલ આ દ્વિઘાત સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં પેલા પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં તો કે હા ભાઈ પ્રમાણિત સ્વરૂપમાં જ છે એનો તો એની હારે શું કરી દેવાનો સરખાવી દેવાનો બરોબર ને આ સમીકરણ નંબર 1 આપી દીધું આપેલ દ્વિઘાત સમીકરણને તેના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા બરાબર ને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવે એટલે કે x² + bx + bx + c બરાબર 0 તેથી a બરાબર કેટલા આવશે a બરાબર 1 બરાબર ને a બરાબર 1 b બરાબર કેટલા આવશે b બરાબર -20 ઓકે કરનાખો b બરાબર -20 c બરાબર કેટલા આવશે c બરાબર આવશે 112 બરાબર ને લખના 112 ચાલો ક્લિયર થઈ ગયું પહેલા આટલું હાલો તો વિવેચક d બરાબર b² - 4ac હાલો b એટલે કેટલા હતા -20 અને એનો વર્ગ -4 a એટલે 1 અને c એટલે 112 બરાબર હાલો 20 નો વર્ગ કેટલો થઈ જાય 400 લખી નાખો પેલા 400 હાલો તો 4 * 112 4 * 112 એટલે 4 દુ ને 8 4 એકને 4 4 એકને 4 4 એકને 4 હાલો માઈનસ ના માઈનસ 400 માંથી -448 બાદ કરો તો કેટલા વધે તો કે -48 વધે d બરાબર -48 આવ્યો d બરાબર -48 જવાબ આવ્યો એનો મતલબ એવો થાય જો તમને d નું મૂલ્ય ઋણ મળતું હોય તો આ પરિસ્થિતિમાં એની ઉંમર આપણે શોધી શકાય નહીં બરાબર કારણ કે d નું મૂલ્ય જો ઋણ આવતું હોય તો એના બીજ મળે નહીં વાસ્તવિક બીજ મળે નહીં બરાબર ચલો પહેલા આ હતો આપણો દાખલા નંબર 4 બરાબર હવે જોઈએ દાખલા નંબર 5 હાલો મિત્રો જો બરાબર આ સ્વાધ્યાયનો આપણે 4.3 નો લાસ્ટ દાખલો રેડી જો જેમની પરિમિતિ 80 હોય અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય બરાબર પેલા અહીં કેટલા છે કે 400 મીટર સ્ક્વેર છે હો આયા 400 મીટર નો વર્ગ છે ચાલો 400 મીટર વર્ગ હોય તેવા લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે આપણે પેલા પ્રશ્ન પૂછ્યો આવો બગીચો બને બરાબર જો શક્ય હોય તો તેમની લંબાઈ અને પહોળાઈ શોધો જો એવું શક્ય હોય તો એની લંબાઈ અને પહોળાઈ શોધો તો શક્ય છે કે નહીં કેના ઉપરથી ખબર પડે વિવેચક ડી ઉપરથી બરાબર ને તો વિવેચક ડી નું મૂલ્ય જો ધન અથવા તો શૂન્ય આવે તો શક્ય છે અને જો માઈનસમાં આવે તો શક્ય નથી તો સૌથી પહેલા આમાં આપણે લંબાઈ કે પહોળાઈનું એકેયનું કાંઈ ગુણોત્તર આપ્યો નથી
તો મેળવવા કેના ઉપરથી જઈશું તો કે પરિમિતિ ઉપરથી. તો આપણે શું ધારી લઈશું, ધારો કે બગીચાની લંબાઈ x છે, બરાબર, અને પરિમિતિ ઉપરથી એની પહોળાઈ શોધી લઈશું. રેડી? જો ધારો કે બગીચાની લંબાઈ x છે, બરાબર. હવે પહોળાઈ શોધવાનું છે કેના ઉપરથી? પહોળાઈ કોનું શોધવાનું છે ભાઈ? આ પરિમિતિ ઉપરથી, બરાબર ને? તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, બરાબર ને? હાલો, પરિમિતિ કેટલી આપી છે પહેલા? તો કે 80. 2 એમ નામ લંબાઈ કેટલી છે તો કે x છે, પ્લસ અહીં શું છે? પહોળાઈ, બરાબર ને? હાલો, 2 ગુણ્યા 40 એટલે કેટલા થઈ છે? 80. તો કેટલા વધશે તો કે 40 બરાબર x પ્લસ પહોળાઈ. હાલો, આ x છે, બરાબર ને? આની બાજુ આવવા દો તો કેવા થઈ જશે? -x. એટલે કે તમને પહોળાઈ મળી ગઈ 40 - x બરાબર પહોળાઈ. આ શું મળ્યું પેલા? તમને પહોળાઈ મળી ગઈ. ચલો, ક્લિયર થઈ ગયું? લંબાઈ અને પહોળાઈનો તમને ભાઈ માપ મળી ગયું તો કે હા. રેડી? હવે શું કરવાનું તો કે ક્ષેત્રફળ ઉપરથી આપણે એનું દ્વિઘાત સમીકરણ બનાવશું, બરાબર. તો લંબચોરસનું શું છે તો કે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર ને? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો, લંબચોરસનું ક્ષેત્રફળ પહેલા કેટલું આપ્યું છે તો કે 400, બરાબર ને? 400. લંબાઈ કેટલી છે તો કે લંબાઈ x છે, ગુણ્યા પહોળાઈ કેટલી છે તો કે 40 - x છે. ચલો, રેડી? પહોળાઈ એટલો આપી દીધો. હવે સદરૂપ આપો, x ગુણ્યા 40 એટલે કે 40x અને x ગુણ્યા x એટલે -x નો વર્ગ બરાબર કેટલા થાય? 400. ચલો, અહીંયા આના પ્રમાણિત સ્વરૂપમાં લખવા જવું હોય એટલે આને બરાબર ની આની બાજુ લઈ જાવ એટલે +40x નો વર્ગ થઈ જાય, બરાબર. અને આ +40x છે, બરાબર ની આની બાજુ લઈ જાવ તો -40x થાય. તો x વર્ગ -40x અને આ +40 તો એમ નામ +400 તો એમ નામ બરાબર 0. ચલો, પ્રમાણિત સ્વરૂપમાં આવી ગયું કે ન આવી ગયું? તો કે હા આવી ગયું. તો શું કરવાનું તો કે દ્વિઘાત સમીકરણને આના સમીકરણ નંબર 1 થઈ ગયું, બરાબર. સમીકરણ 1 ને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે શું કરતા? પેલા સરખાવતા, બરાબર ને? ax² + bx + c બરાબર 0. તેથી a બરાબર કેટલા આવશે? a બરાબર 1. b બરાબર કેટલા આવશે તો કે b બરાબર -40. c બરાબર કેટલા આવશે તો કે c બરાબર આવશે 400, બરાબર ને? આના ઉપરથી વિવેચક d નું મૂલ્ય આપણે શોધી લઈએ. d બરાબર b² - 4ac. હાલો, b એટલે કેટલા? b એટલે -40. લખો, -40 નો વર્ગ -4 એમ નામ. a એટલે 1 અને c એટલે કેટલા છે? c એટલે 400 છે પેલા. ચાલો, આ -40 અને એનો વર્ગ, 40 નો વર્ગ કેટલો થાય? 1600, બરાબર ને? અને માઇનસ તો વહી જાય કારણ કે એનો વર્ગ છે એટલે 1600 માઇનસ ચોકે ને 16 બરાબર 0. 1600 માંથી 1600 જાય તો 0 વધે. હાલો, 0. તો d બરાબર કેટલું મૂલ્ય મળ્યું? 0. એનો મતલબ શું નીકળે? જો d નું મૂલ્ય તમને 0 મળતું હોય તો બીજ વાસ્તવિક મળે અને સમાન બીજ મળે. એનો મતલબ એવો કે ભાઈ અહીંયા તમારે આવો બગીચો બનાવવાનું શક્ય છે, બરાબર. લખી નાખો, d બરાબર 0 મળતો હોવાથી આ બગીચો બનાવવાનો શક્ય છે, બરાબર. તો તેની શું શોધવાની છે? પેલા એની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. એની લંબાઈ અને પહોળાઈ કેના ઉપરથી શોધશો તો કે દ્વિઘાત સમીકરણ ઉપરથી, બરાબર. ચાલો, દ્વિઘાત સમીકરણ કયું છે તો કે x² - 40x + 400 બરાબર 0 છે. આવું હોય હવે આને શું કરવાનું તો કે 400 ના એવા ભાગ પાડો કે -40 આવે. 20 × 20, બરાબર ને? બે કેવા લેવાના? માઇનસ.
તો x સ્ક્વેર માઇનસ 20x માઇનસ 20x પ્લસ 400 બરાબર 0. ચાલો આ બંનેમાંથી શું કોમન નીકળે પહેલા? તો કે x કોમન નીકળે તો શું વધે? x માઇનસ 20 વધે અને આ બંનેમાંથી શું કોમન નીકળશે? માઇનસ 20 કાઢવા પડે કારણ કે તો જ અંદરની નિશાની માઇનસ થાય. બરાબર, તો x માઇનસ 20 બરાબર 0. ચલો x માઇનસ 20 x માઇનસ 20 બરાબર અને બીજો અવયવ x માઇનસ 20 બરાબર 0. તેથી માટે x માઇનસ 20 બરાબર 0 અને x માઇનસ 20 બરાબર 0. તો x બરાબર 20 અને x બરાબર કેટલા મળે? 20 મળે. x બરાબર કેટલા મળે? 20 મળે. શું કામ બે હરખા આવ્યા? d નું મૂલ્ય કેવું? સમાન. d સમાન. ક્લિયર? હાલો, અને x બરાબર શું થયું હતું? તો કે ભાઈ બગીચાની લંબાઈ. આ બગીચાની લંબાઈ તો મળી ગઈ કે ન મળી ગઈ? તો કે હા મળી ગઈ. ચલો તો બગીચાની પહોળાઈ શોધવી છે. બગીચાની પહોળાઈ. પહોળાઈ કેટલી છે? તો કે ભાઈ 40 માઇનસ x. 40 એ માઇનસ x એટલે કેટલા? 20. તો કેટલા મળે? 20. આ બધા જ એકમ કેમાં આવશે? મીટરમાં આવશે. બરાબર ને? કારણ કે અહીં જુઓ તમને કેમ આપ્યું છે? મીટરમાં આપ્યું છે. તો આમ બગીચાની લંબાઈ પણ 20 મીટર મળે છે અને પહોળાઈ પણ 20 મીટર મળે છે. આવું ખરેખર 20 મીટર મળે, બરાબર, તો જ અહીંયા d બરાબર 0 આવે, નકર 0 આવે નહીં. ચલો હવે જો મિત્રો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ ટોપિક ઉપર.